તો આપણે અભ્યાસ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 વિષય બાયોલોજી ધોરણ 11. તો પ્રાણી સૃષ્ટિની અંદર આપણે આજે જે સમુદાયનો અભ્યાસ કરવાનો છે એ કોષ્ઠાંત્રી. તો આ સમુદાયની આપણે સામાન્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. ત્યારબાદ જોઈશું આપણે કંકત ધરા અને પછી નુપુરક વિશે અભ્યાસ કરીશું. બરાબર? ચલો, કોષ્ઠાંત્રી છે, એનું બીજું નામ દંશકો. કોષ્ઠાંત્રીને બીજું દંશકો તરીકે ઓળખવામાં આવે છે. વધી એની લાક્ષણિકતાઓ તરફ. તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એના વસવાટની વાત કરી લઈએ. એટલે વસવાટ એમનો શું છે? તો એમનો જે વસવાટ છે એ જલજ છે, પાણીમાં રહે છે અને સામાન્ય રીતે દરિયાઈ છે. સામાન્ય રીતે દરિયાઈ, સંપૂર્ણપણે દરિયાઈ નહીં, સામાન્ય રીતે એટલે મોટા ભાગે દરિયાઈ છે. બીજી એમની લાક્ષણિકતા એ છે કે આ કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે કેટલાક સ્થાયી હોય છે. કેટલાક સ્થાયી એટલે ત્યાં જ રહે, એક જગ્યાએથી આમ બીજી જગ્યાએ જાય નહીં. સ્થાયી ફિક્સ હોય, એક જગ્યાએ જ રહે. બરાબર? અને કેટલાક હોય છે મુક્ત રીતે તરતા હોય છે. કેટલાક મુક્ત રીતે તરતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બરાબર? કેટલાક સ્થાયી હોય, કેટલાક મુક્ત રીતે તરતા હોય. તો આ એક એની લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. પછી આપણે પ્રૂવ કરવાનું, દંશકો કેમ કહેવાય છે એ સાબિત કરવાનું. પછી કોષ્ઠાંત્રી એને કેમ કહીએ છીએ એ સાબિત કરવાનું. બરાબર? તો અહીંયા એક બીજું નામ દંશકો આપ્યું, તો દંશકો કેમ કહેવાય છે? તો આ સમુદાયના પ્રાણીઓને દંશકો એટલા માટે કહેવાય છે કે ધરાવે છે સૂત્રાંગો. સૂત્રાંગો એટલે સૂત્રમય અંગો. બરાબર? અને એની સાથે સાથે એમની જે શરીર સપાટી છે, શરીર સપાટી ઉપર ડંખ કોષો અને ડંખ અંગિકાઓની હાજરી જોવા મળે છે. ડંખ કોષો અને ડંખ અંગિકાઓની હાજરી જોવા મળે છે. શરીર સપાટી પર જોવા મળે છે ડંખ કોષો અને ડંખ અંગિકાઓની હાજરી. ડંખ અંગિકાઓ અને ડંખ કોષો ની હાજરી જોવા મળે છે, એટલા માટે એને દંશકો કહીએ છીએ. એટલે અહીંયા સાબિત કર્યું આપણે દંશકો કેમ કહેવાય છે. તો એ સૂત્રાંગો ધરાવે છે અને શરીર ઉપર સૂત્રાંગોની સાથે સાથે ડંખ અંગિકાઓ અને ડંખ કોષોની હાજરી હોય છે, એટલા માટે એને દંશકો કહેવાય છે. બરાબર? એટલે એક પ્રકારના ડંખી સંપુટ ધરાવતી રચનાઓ આપણને એની શરીર સપાટી ઉપર જોવા મળે છે. અંગ્રેજીનામાં બધાના યાદ રાખવાના આપેલા છે. સૂત્રાંગોને ટેન્ટેકલ્સ કહેવાય. ટેન્ટેકલ્સ અહીંયા લખતો નથી, હું બોલી જાઉં છું. બુકમાં આપેલું છે ટેન્ટેકલ્સ એટલે સૂત્રાંગો. ડંખ અંગિકાઓને કહેવાય છે નિડોબ્લાસ્ટ. સી સાયલેન્ટ છે, સ્પેલિંગ શરૂ સીથી થાય છે પણ બોલવાનું નથી છે. કનિડોબ્લાસ્ટ નહીં બોલીએ આપણે, શું બોલીશું? નિડોબ્લાસ્ટ. બરાબર? કે એટલે ડંખ અંગિકાઓને નિડોબ્લાસ્ટ કહેવાય. ડંખ કોષોને નિડોસાઇટ્સ. સાઇટ્સ એટલે કોષો. નિડોસાઇટ્સ. ક્લિયર? કે તો આ બધું છે એમ એની જોડે, એટલા માટે એને દંશકો કહીએ છીએ. ચલો, એના પછી સૂત્રાંગોમાંથી મુદ્દો ખેંચો. એટલે આ સૂત્રાંગો જે કોષ્ઠાંત્રીઓમાં જોવા મળે છે તો એ શું કામ કરે છે? તો સામાન્ય રીતે સૂત્રાંગો જે છે એ આમ તો કામ કરે પ્રચલનનું. શાનું કામ કરે છે? પ્રચલનનું કામ કરે છે. પણ ફક્ત પ્રચલનનું જ કામ કરે છે એવું નથી, બીજા ઘણા બધા કાર્યો સૂત્રાંગો દ્વારા થતા હોય છે. તો સૂત્રાંગો દ્વારા જે તે પ્રાણી છે આધાર સાથે જકડાઈને રહી શકે છે. આધાર સાથે શું કરે છે? હા, જકડાઈને રહે છે. બીજું સૂત્રાંગો દ્વારા શું કરી શકે? તો એ પોતાનું રક્ષણ કરી શકે, ડિફેન્સ, પ્રતિકાર કરી શકે. બરાબર ને? કે એટલે કરી શકે સંરક્ષણ. શું કરી શકે? સંરક્ષણ એટલે પ્રતિકાર કરી શકે, પોતાનો બચાવ કરી શકે સૂત્રાંગો દ્વારા. અને ત્રીજું, શિકારને પકડી શકે. શિકારને પકડી શકે છે. તો આ બધા સૂત્રાંગોના કાર્યો થઈ ગયા. બોલો, ખ્યાલ આવી ગયો? કે
એટલે આ ખાસ પૂછાય છે કે ભાઈ જે સૂત્રાંગો છે, જે ટેન્ટેકલ્સ છે આ પ્રાણીઓમાં જોવા મળે, એમનું શું કામ છે? તો એક તો પ્રચલન તો ખરું જ, એની સાથે સાથે આ બધા કાર્યો પણ છે. આધાર સાથે જકડાઈ રહે છે, પોતાનું રક્ષણ કરે છે અને શિકારને પણ પકડી શકે છે. ક્લિયર? કે ચલો એના પછીની જે ચર્ચા છે એ આપણે આગળના મુદ્દાઓ પરથી લખી દઈએ, જે નોર્મલ મુદ્દા છે. કે દાખલા તરીકે આયોજનનું સ્તર, તો કોષ્ઠાંત્રીમાં પેશી સ્તરીય આયોજન, કયું આયોજન જોવા મળે? આ બધા મુદ્દા આપણે ભણી ગયા છીએ, એટલે મુદ્દાઓ 4-5 અહીંયા એને જ આવવાના છે. બરાબર? એ કોષ્ઠાંત્રી સમુદાય છે, એમાં કયું સ્તરીય આયોજન જોવા મળે? હા, પેશી સ્તરીય આયોજન જોવા મળે. એના પછી સમમિતિની વાત કરીએ તો હરીય સમમિતિ. કેવી સમમિતિ? હા, હરીય સમમિતિ, ગોળાકાર સમમિતિ આપણને જોવા મળે, હરીય સમમિતિ. એના પછી ગર્ભસ્તરીય આયોજનની અંદર દ્વિગર્ભસ્તરીય શું હશે? હા, દ્વિગર્ભસ્તરીય. ચલો દેહ કોષ્ઠની બાબતે અદેહ કોષ્ઠી, આ બધું વર્ગીકરણમાં આપણને મળી જાય છે. બરાબર? તો કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કેવા છે? કહેવાય છે અદેહ કોષ્ઠી કહેવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આટલું આપણે લાક્ષણિકતાઓ જે કોષ્ઠાંત્રીની કોમન છે એ પણ આપણે યાદ રાખી લઈશું. બરાબર? ચાલો, હવે કોષ્ઠાંત્રી કેમ કહેવાય છે એ સાબિત કરી દઈએ કે કેમ એમને કોષ્ઠાંત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ઠાંત્રી એટલા માટે કહીએ છીએ કે આ પ્રાણીઓનો જે મધ્ય ભાગ હોય છે, સેન્ટર મધ્ય ભાગ હોય છે, ત્યાં એક જ છેડેથી ખુલતું અધોમુખ આવેલું હોય છે અને અધોમુખ ધરાવતી આંત્ર પરિવહન ગુહા જોવા મળે છે. આંત્ર પરિવહન ગુહા. બરાબર? કે એટલે સમજી લો કે આ પ્રાણી છે. બરાબર? ઓકે, તો આ પ્રાણીની અંદર આ રીતે સેન્ટરમાં એના મધ્ય ભાગમાંથી ખુલે છે આ રીતે. બરાબર? અને આને આપણે કહી શકીએ આંત્ર પરિવહન ગુહા. એક રચના આપણને આવી પણ આપેલી છે. બરાબર? કે તો જો આ મધ્યમાં ખુલી રહ્યું છે, આ પણ મધ્યમાં ખુલી રહ્યું છે. બોલો, સમજાયું? હા કે ના? બરાબર? કે તો એક ઉદાહરણ તમને આજે આપેલું છે, આ જેલી ફિશનું છે. અને આ ઉદાહરણ આપેલું છે એ છે હાઇડ્રાનું જળવ્યાળ. બોલો, સમજાય છે? અહીંયા જે મુદ્દો તમને સમજાવવા માંગુ છું એ શું છે કે કોષ્ઠાંત્રી કેમ કહેવાય છે. બરાબર? કોષ્ઠાંત્રી એને એટલા માટે અહીંયા કહીએ છીએ કે એની અંદર આંત્ર પરિવહન ગુહા આવેલી હોય છે. એટલે એનો આ જે મધ્ય ભાગ છે, આ પ્રાણીનો આ મધ્ય ભાગ કહેવાય, આ પ્રાણીનો આ મધ્ય ભાગ કહેવાય. એટલે મધ્ય ભાગમાંથી એક જ છેડેથી ખુલતી, એટલે અહીંયાથી જ ઓપન થાય છે. જોયું તમે? અહીંયાથી જ ઓપન, બીજો કોઈ અહીંયા ઓપનિંગ છે નહીં. બરાબર? તો પ્રાણી શરીરના મધ્ય ભાગમાં એક જ છેડેથી ખુલતું અધોમુખ આવેલું હોય છે. તેઓ મધ્ય ભાગમાં શું ધરાવે છે? મધ્ય ભાગમાં એક જ છેડેથી ખુલતું અધોમુખ, એને હાઇપોસ્ટોમ કહેવાય. હાઇપોસ્ટોમ. અધોમુખ ધરાવતી આંત્ર પરિવહન ગુહા ધરાવે છે. આંત્ર પરિવહન ગુહા, જેને કહેવાય ગેસ્ટ્રોવાસ્ક્યુલર સિસ્ટમ. સિસ્ટમ નહીં, ગુહા માટે કેવિટી શબ્દ વાપરીશું. કેવિટી. આંત્ર પરિવહન ગુહા આવેલી છે. એટલે એક મુદ્દો અહીંયા બનશે આંત્ર પરિવહન ગુહાનો. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રાણીઓ છે મધ્ય ભાગમાં એક છેડેથી ખુલતું અધોમુખ હોય અને અધોમુખ ધરાવતી શું હશે? આંત્ર પરિવહન ગુહા ધરાવે છે. ક્લિયર? એટલે એક મુદ્દો આંત્ર પરિવહન ગુહાનો બનશે. ચલો, એના પછી વાત કરીએ આપણે પાચનની. પાચનમાં ડબલ સીમ કાર્ડ છે અહીંયા. અંતરકોષીય પણ છે અને બહિર્કોષીય પણ. સછિદ્રમાં કેવું હતું? ફક્ત અંતઃકોષીય. બરાબર?
તો અહીંયા બંને સિમ કાર્ડ છે, ડબલ સિમ કાર્ડવાળું પાચન છે. અહીંયા અંતઃકોશીય વત્તા બહિર્કોશીય, જેવું નામ છે એવું મતલબ થશે. અહીંયા અંતઃકોશીય એટલે કોષની અંદર પાચન થાય, બહિર્કોશીય એટલે કોષની બહાર પાચન થાય. આપણે પોતે બહિર્કોશીય છીએ, આપણા શરીરમાં કેવું પાચન થાય છે? બહિર્કોશીય પાચન થાય છે. હવે કેટલાક દંશકો એવા હોય છે, દંશકો, કેટલાક દંશકો એટલે કયા? તો પરવાળા, ઉપરવાળા નહીં, કોણ? પરવાળા, બરાબર. તો પરવાળા છે એને કોરલ્સ કહેવાય, અંગ્રેજીમાં એને કોરલ્સ કહેવાય. તો દંશકોનું એક આ પ્રજાતિ છે. પરવાળા શું છે? એક દંશકોની પ્રજાતિ છે. એટલે આ પ્રકારના જે દંશકો છે જેમને આપણે પરવાળા કહીએ છીએ, બરાબર કે, તો તેઓ અંતઃકંકાલ ધરાવે છે. અને અંતઃકંકાલ શાનાથી સંગઠિત થયેલું હોય છે? તો CaCO3, જેને તમે કેલ્શિયમ કાર્બોનેટ કહો છો. કે તો અંતઃકંકાલ કેવું હોય છે? સંગઠિત અંતઃકંકાલ હોય છે. અને અંતઃકંકાલ શાનું બનેલું? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, બરાબર. એટલે એક મુદ્દો થયો અહીંયા પરવાળાનો, અથવા તો તમે કહી શકો કયો? અંતઃકંકાલનો. ઉતરી મગજમાં વાત? બધા દંશકોમાં આવું હોતું નથી. આ પરવાળા પ્રકારના જે દંશકો છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો વધી આગળ. હવે દૈહિક સ્વરૂપોની આપણે વાત કરીએ કે ભાઈ કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં કેટલા પ્રકારના દૈહિક સ્વરૂપો જોવા મળે છે. એટલે મુદ્દો બને અહીંયા દૈહિક સ્વરૂપોનો. દૈહિક સ્વરૂપો, તો બે પ્રકારના દૈહિક સ્વરૂપો જોવા મળે છે કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં. કેટલા પ્રકારના? બે પ્રકારના દૈહિક સ્વરૂપો જોવા મળે છે. બે પ્રકારના કયા? તો એના નામ યાદ રાખવાના, બરાબર. એક જે પ્રકાર છે એને કહેવાય પુષ્પક, અને બીજો જે પ્રકાર છે એને કહેવાય છત્રક, બરાબર કે. તો પુષ્પકની અંદર આપણને ઉદાહરણ આપેલું છે. પુષ્પકની અંદર આપણને જે ઉદાહરણ આપેલું છે એ છે હાઇડ્રાનું છે. એ શાનું આપેલું છે? હાઇડ્રા. એટલે આ છે હાઇડ્રા. અને છત્રકની અંદર આપણને ઉદાહરણ આપેલું છે જે જેલીફિશ. એ તો આ છે જેલીફિશ, બરાબર. ઓકે, ઓલરેડી મેં ત્યાં નામ લખેલા છે એટલે અહીંયા હું નહીં લખું, બરાબર કે. તો કોષ્ઠાંત્રી પ્રાણીઓ છે એમાં બે પ્રકારના દૈહિક સ્વરૂપો જોવા મળે છે. કેટલાકનું દૈહિક સ્વરૂપ પુષ્પક પ્રકારનું હોય છે, તો કેટલાકનું છત્રક પ્રકારનું હોય છે. જેવું દેખાય છે એવું લખવાનું છે, બરાબર. તો પુષ્પક પ્રકારનું દૈહિક સ્વરૂપ કેવું છે? જુઓ, નળાકાર છે. પુષ્પક પ્રકારનું સ્વરૂપ કેવું હોય? નળાકાર હોય અને સ્થાયી હોય, એક જગ્યાએ જ રહે. એમ સામાન્ય રીતે બહુ મતલબ હલનચલન કરી શકે નહીં. કેવું હશે? સ્થાયી હશે, બરાબર કે. તો એને પુષ્પક કહીએ છીએ. તો આનું ઉદાહરણ કયું છે? તો અહીંયા ફરીથી લખી જ દઉં છું, બરાબર. હાઇડ્રા, અથવા તો તમે એને કહી શકો જળ વ્યાળ. શું કહેવાય? જળ વ્યાળ, બરાબર. ચલો એ જ રીતે છત્રક, બીજું ઉદાહરણ પણ આમાં તમને આપેલું છે. સમુદ્ર ફૂલ, સમુદ્ર ફૂલ, બરાબર. એને અંગ્રેજી બીજું કહેવાય એડમસિયા. તો આ બંને કોષ્ઠાંત્રી પ્રાણીઓ જ છે, પ્રાણીઓના ઉદાહરણ છે. પણ આ પ્રાણીઓમાં દૈહિક સ્વરૂપ કયા પ્રકારનું જોવા મળે? પુષ્પક પ્રકારનું. અને પુષ્પક પ્રકારનું દૈહિક સ્વરૂપ એટલે કે નળાકાર રચના અને સ્થાયી સ્વરૂપ. બોલો, સમજી ગયા? ચલો, છત્રક, નામ જ છત્રક છે એટલે આકાર છત્રી જેવું જ હશે ને ભાઈ. દેખાય છે તમને કેવું આવે? છત્રી આકાર, બરાબર. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. મુક્ત રીતે તરતા, આ સ્વરૂપો કેવા હોય છે? હા, મુક્ત રીતે તરતા, સ્થાયી નથી હોતા, અસ્થાયી. એટલે બરાબર ને, સમજી ગયા? ઓકે. અને આનું ઉદાહરણ છે જેલીફિશ. બોલો, આટલી ખબર પડી ગઈ? ચાલો વધી આગળ. હવે કેટલાક દંશકો એવા હોય છે કે જે
પોતાના જીવનકાળ દરમિયાન બંને પ્રકારના સ્વરૂપોની અંદર બદલાવ કરી શકે છે. એટલે બંને પ્રકારના સ્વરૂપો જોવા મળે એમના જીવનચક્ર દરમિયાન. પુષ્પક સ્વરૂપ પર ધારણ કરે અને ઘણીવાર છત્રક સ્વરૂપ પર ધારણ કરે. બરાબર ને? ઓકે. તો કેટલાક દંશકો એવા પણ છે, કેટલાક દંશકો, અને આ દંશકો જે આવું કરે છે પોતાના જીવનકાળ દરમિયાન, પુષ્પકમાંથી છત્રક બને, છત્રકમાંથી પુષ્પક બને. બરાબર? તો એના માટે આ દંશકો ધરાવે એકાંતર જનન. એકાંતર જનન દર્શાવે છે. તો એકાંતર જનન કોને કહેવાય? તો વનસ્પતિમાં આપણે જાણીએ છીએ આ શબ્દ, કંઈ નવો નથી આપણા માટે. બીજાણુજનકમાંથી જન્યુજનક, જન્યુજનકમાંથી બીજાણુજનક અવસ્થા આવતી હોય એને એકાંતર જનન કહેવાય. એકમાંથી બીજી અવસ્થા, બીજામાંથી પહેલી અવસ્થા. એ રીતે અહીંયા પુષ્પકમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક. ઓકે. એટલે કેટલાક પ્રાણીઓ, કેટલાક દંશકો છે એકાંતર જનન દર્શાવે છે કે જેમાં બંને પ્રકારના દૈહિક સ્વરૂપો તમને સમયાંતરે જોવા મળે છે. પુષ્પકો પણ ઘડીકમાં છત્રક બની જાય. પણ અહીંયા યાદ રાખવાનું તમારે શું છે, તો જ્યારે એમનું સ્વરૂપ કેવું હોય? પુષ્પક સ્વરૂપ હોય તો આ પુષ્પક સ્વરૂપનું થાય અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનન થાય એટલે પુષ્પકો અલિંગી પ્રજનન કરીને શું ઉત્પન્ન કરે? જો છત્રકો ઉત્પન્ન કરે. અને પછી છત્રકો કરે લિંગી પ્રજનન. છત્રકો કરે કેવું? લિંગી પ્રજનન. અને છત્રકો લિંગી પ્રજનન કરે એટલે કયું સ્વરૂપ આવે? પુષ્પક. એટલે આ કિસ્સો યાદ રાખવાનો. સમજાયું? હા કે ના? પુષ્પકો અલિંગી પ્રજનન કરે અને છત્રકો ઉત્પન્ન કરે, અને છત્રકો લિંગી પ્રજનન કરીને પુષ્પકો ઉત્પન્ન કરે. એટલે આ રીતે એમનું દૈહિક સ્વરૂપ છે એ પુષ્પક અને છત્રકમાં એકાંતર જનિત થતું રહે છે. બોલો, ઉતરી મગજમાં વાત? કે ઉદાહરણ તરીકે આમાં ઓબેલિયા આપેલું છે. ઓબેલિયા, એના પછી બીજા બધા સામાન્ય ઉદાહરણ આપેલા છે. બરાબર? અને બધા ઉદાહરણ અટપટા છે, તમને આમ યાદ રહી જાય એવા છે. બરાબર? ફિરંગી મનવાર, પોર્ટુગીઝ મેન ઓફ વોર, અંગ્રેજીમાં લખેલું છે પોર્ટુગીઝ મેન ઓફ વોર, એટલે કોઈ માણસનું નામ નથી. શાનું નામ છે? હા, કોષ્ટાંતરી પ્રાણીનું નામ છે ફિરંગી મનવાર, પોર્ટુગીઝ મેન ઓફ વોર. બરાબર? એ જ રીતે એક ઉદાહરણ આગળ આવી ગયું, સમુદ્ર ફૂલ, એડમ્સિયા આવી ગયું છે. એટલે અહીંયા ફરીથી હું નથી લખતો. બરાબર? કે પણ એક બીજું નામ છે સી એનિમોન. શું કહેવાય એને? સી એનિમોન. એટલે ત્રણ નામ થયા: સમુદ્ર ફૂલ, અથવા સી એનિમોન, અથવા એડમ્સિયા. બોલો, સમજી ગયા? ચાલો. એના પછી સી પેન, એટલે પેનના ટૂલા. પેનના ટૂલા. સી ફેન, સી ફેન. ગોર્ગોનિયા, ગોર્ગોનિયા એટલે સી ફેન. મિડ્રીન, બ્રેન કોરલ. શું કહેવાય? હા, બ્રેન કોરલ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ બધા આમ તો ઉદાહરણ આમ તો યાદ રહી જાય એવા જ છે. સી પેન, મિડ્રીલ, સી એનિમોન, ફિરંગી મનવાર, ઓબેલિયા, હાઇડ્રા. બરાબર? પણ બધા જે ઉપનામો આપેલા છે ને સાથે સાથે, એ પણ તમારે યાદ રાખવાના, કારણ કે આખું ચેપ્ટર આમ તો ઉદાહરણ ઉપર જ આધારિત છે. અને આ બધી લાક્ષણિકતાઓ છે યાદ રાખવાની. સમજી લો કે અહીંયા આવ્યું આંત્ર પરિવહન ગુહા કયા પ્રાણીમાં જોવા મળે, નીચેનામાંથી કયા પ્રાણીમાં જોવા મળે. એટલે આ બધા ઉદાહરણ આપેલા હોય એટલે એમાંથી એકાદું આપણે ટીક કરવું પડે, કારણ કે આંત્ર પરિવહન ગુહા નામ પડે એટલે સીધું જ યાદ આવવું જોઈએ કયો સમુદાય? કોષ્ટાંતરી સમુદાય. સૂત્રાંગો નામ આવે, અધોમુખ નામ આવે. બરાબર? કે પુષ્પક નામ આવે, છત્રક નામ આવે, આવું બધું આવા બધા શબ્દો આવે ને સીધું યાદ આવે સમુદાય કયો? કોષ્ટાંતરીને. એના ઉપરથી યાદ કરવાના એના ઉદાહરણો. બોલો, સમજી ગયા ને? એટલે આવા ચાવીરૂપ શબ્દો છે એના ઉપરથી સવાલો લગભગ આવતા હોય છે. કોષ્ટાંતરી પરીક્ષામાં પૂછવા માટે મોસ્ટ આઈએમપી ગણાય છે, તમારી એક્ઝામમાં બી પૂછવા માટે. તો બસ આટલું યાદ રાખવાનું. કોના વિશે? કોષ્ટાંતરી વિશે. બોલો, કંઈ ના સમજાય એવું ખરું આમાં? બસ તમારે મુદ્દા પાડવાના છે. બરાબર ને? મુદ્દો પહેલાં તો સમજી લેવાનો છે ને સમજીને લખવાનો છે બસ. અમુક તો 4-5 મુદ્દા તો બધા આવડે એવા જ હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચલો, એના પછી જોઈએ આપણે કંકત ધરા.
કંકત ધરા, બરાબર. કે અંગ્રેજીમાં એને કહેવાય ટીનોફોરા. ટીનોફોરા. આમાં સી સાયલેન્ટ જ છે, શરૂ થાય બોલવાનું નથી. કટીનોફોરા ના બોલાય, ટીનોફોરા બોલવું પડે. કંકત ધરા. ચલો તો આમની તારીફ જરા જોઈ લઈએ. તો આ જે કંકત ધરા છે એમને સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કહેવાય છે. સમુદ્ર અખરોટ. બુકમાં તમને જે આકૃતિ આપેલી છે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ના અખરોટ જેવું જ છે, બરાબર. તો એને સમુદ્ર અખરોટ, સી વોલનટ. સી એટલે સમુદ્ર, વોલનટ એટલે અખરોટ, બરાબર. તો સી વોલનટ તરીકે પણ તમે એને કહી શકો છો, અથવા તો તમે એને કંકત જેલી પણ કહેવાય છે. કંકત જેલી. દેખાવમાં જેલી જેવું જ લાગે, આમ મૂક્યું ને હાથ પર જેલી જેવું જ હોય. ખ્યાલ આવી ગયો કે એટલે સમુદ્ર અખરોટ અથવા તો એને કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે. બીજા બધા મુદ્દા હાઈજેક કરવાના આપણે કોષ્ઠાંતરીમાંથી. શામાંથી? કોષ્ઠાંતરીમાંથી, બરાબર. કે એટલે કંકત ધરામાં પણ કયું આયોજન? પેશી સ્તરીય, બરાબર. કે એટલે અહીંયા હું લખું છું કોપી ફ્રોમ કોષ્ઠાંતરી, બરાબર ને. બીજું હરિય સમિતિ, ત્રીજું દ્વિગર્ભસ્તરીય આયોજન, ચોથું હૃદય કોષ્ઠી, બરાબર. કે અને પાંચમું કોપી કરી શકીએ છીએ આપણે, ક્યાં ગયું? હા, અંતઃકોશીય અને બહિર્કોશીય પાચન. એટલે આ પંજો કોપી કરી લેવાનો, અહીંયા ચીપકાઈ દેવાનો, બરાબર ને. પંજો શું થયો ખબર પડી ગઈ ને. પાચન કયું? તો અંતઃકોશીય અને બહિર્કોશીય. આયોજન પેશી સ્તરીય. વાત કોની ચાલે છે? આની ચાલે છે, પણ કોના જેવી છે લાક્ષણિકતાઓ? કોષ્ઠાંતરી જેવી છે. એટલે વધારે મગજમારી કરતા નથી, બરાબર. કોપી ફ્રોમ કોષ્ઠાંતરી. દ્વિગર્ભસ્તરીય, હૃદય કોષ્ઠી. એટલે એવું પણ પૂછાય કે ભાઈ કોષ્ઠાંતરી અને કંકત ધરામાં સામાન્ય શું છે, તેમાં મુદ્દા કામમાં આવી જાય. અરે ઉતરી મગજમાં વાત. હા, એટલે આટલું તો યાદ રાખવાનું ગયું. 5 મુદ્દા તો બંનેમાં કોમન થઈ ગયા. અને અખરોટને આવું બધું તો આપણે ખાતા હોય એટલે યાદ રહી જ જાય. જેલી ખાતા હોય, અખરોટ ખાતા હોય. બોલો, સમજી ગયા? ઓકે. હવે જે અગત્યનું જે છે હવે આવે છે, બરાબર. કે હવે કંકત ધરા એને કેમ કહેવામાં આવે છે એ સાબિત કરવાનું. અહીંયા આપણે સાબિત કર્યું ને કોષ્ઠાંતરી કેમ કહેવાય છે, દંશકો કેમ કહેવાય છે. તારું નામ કંકત ધરા છે, એનું પણ કંઈક હશે ને, બરાબર. ઓકે. તો અહીં તમે આકૃતિ જુઓ, એટલે અખરોટ જેવી આમ આકૃતિ દોરેલી છે, બરાબર. ઓકે. અહીંયા આ રીતે આમ મુખ છે, કે અહીંયાથી આ રીતે આમ 2 સરા નીકળે છે. આ 2 સરા શું છે, બરાબર. આ 2 સરા છે એને સૂત્રાંગો કહેવાય છે. શું કહેવાય આને? સૂત્રાંગો. બોલો, ખ્યાલ આવી ગયો? કે અને તમે આકૃતિ જોશો તો બરાબર એની સપાટી પર તમને આ રીતે આમ પટ્ટા જોવા મળશે. 8 કેટલા પટ્ટા છે? 8, બરાબર. ઓકે. તો 8 શું છે કે તો પક્ષમોની કંકત તક્તિઓ છે. શું છે આ? પક્ષમોની કંકત તક્તિઓ. પક્ષમોની કંકત તક્તિઓ, બરાબર. કેટલી છે? 8. અને કયા સ્વરૂપે ગોઠવાયેલી હોય છે? તો બાહ્ય હરોળમાં ગોઠવાયેલી છે. બાહ્ય હરોળમાં ગોઠવાયેલી છે, બરાબર. તો આ જે કંકત ધરા છે પોતાની શરીર સપાટી ઉપર પક્ષમોની કંકત તક્તિઓ કે જે બાહ્ય હરોળમાં ગોઠવાયેલી છે તે ધરાવે છે. અને પંકત તક્તિઓ છે, બરાબર. એ હરોળની સંખ્યા કેટલી? 8, બરાબર. એટલે આ રીતે હશે. આ બધી પ્લેટ્સ હોય આ રીતે. આ પ્લેટ્સની આખી હરોળ છે. આ બધી શું છે? આખી પ્લેટ્સની હરોળ છે આમ, બરાબર. ઓકે. અને આવી આ કંકત તક્તિઓ આ દોરી રહ્યો છું ને, આ ડેશ ડેશ દોરું છે, કંકત તક્તિઓ છે. અને આ કંકત તક્તિઓની કેટલી હરોળો છે? 8. કેટલી છે? 8. 4 ને 3 7 અને 1 દોર દઈએ, બરાબર. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઇઝી છે ને? ઓકે. કંકત તક્તિઓ માટે શબ્દ વપરાયો છે કોમ્બ પ્લેટ. કોમ્બ પ્લેટ્સ. પ્લેટ્સ એટલે તક્તિઓ. ખ્યાલ આવી ગયો ને? ચલો, તો આ જે કંકત તક્તિઓ, પક્ષમની કંકત તક્તિઓની 8 હરોળો છે, બરાબર. એનું કામ શું છે? તો એનું કામ છે પ્રચલન અને હલનચલન. આપણે આ ખાલી પ્રચલન જ લખીએ એટલે હલનચલન તો આમાં યાદ આવી જ જાય, બરાબર. એટલે હલનચલન અને પ્રચલનમાં મદદ કરે છે. ક્લિયર?
પછી પાચનની તો વાત થઈ ગઈ, કેવું ડબલ સિમ કાર્ડવાળું અંતરકોશીય અને બહિર્કોશીય પાચન હોય છે. ચલો હવે મોસ્ટ આઈએમપી જે કંકત ધરા સમુદાય પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડાયરેક્ટ કંકત ધરા નહીં પૂછે, પણ એવું પૂછે કે ભાઈ જૈવિક પ્રદીપ્યતા ધરાવતી મતલબ જૈવિક પ્રદીપ્યતા જે સમુદાયમાં લાક્ષણિકતા જોવા મળે છે, સમુદાયનું વર્ણન કરો, તો એમાં વર્ણન કરવાનું આપણે કંકત ધરા. બરાબર. એ તો લાક્ષણિકતાનું નામ શું છે? તો જૈવિક પ્રદીપ્યતા. જૈવિક પ્રદીપ્યતા, બાયોલ્યુમિનેસન્સ. બાયોલ્યુમિનેસન્સ. બરાબર ને? બાયોલ્યુમિનેસન્સ એટલે સમજી લો કે હું અહીંયા ઊભું છું ને મારા અંદરથી આમ લાઇટ નીકળતી હોય ને આમ, એટલે હું આમ પ્રકાશિત ના લાગું આમ. બરાબર ને? પેલું જુગનું આવે છે ને, જુગનું રાત્રે ચમકે છે, બસ એવું. બરાબર. એટલે કે આ એક પ્રકારની લાક્ષણિકતા છે, જૈવિક પ્રદીપ્યતા. બરાબર. અને નોંધનીય લાક્ષણિકતા છે. કેવી? નોંધનીય લાક્ષણિકતા છે કે જે આપણને કંકત ધરામાં જોવા મળે છે. અને લાક્ષણિકતાનું નામ જૈવિક પ્રદીપ્યતા. ઉદાહરણ નથી આ લોકોમાં જોવા મળતી લાક્ષણિકતા છે. સમજી લો કે હું કંકત ધરાવું છું એટલે મારા અંદરથી આમ લાઇટ નીકળતી હોય એવું લાગે તમને. બરાબર ને? એટલે એ લાક્ષણિકતા છે. સજીવની પ્રકાશિતતાનો ગુણધર્મ. સજીવની પ્રકાશિતતાનો ગુણધર્મ એને કહેવાય જૈવિક પ્રદીપ્યતા, અથવા તો અંગ્રેજીમાં બાયોલ્યુમિનેશન્સ. એટલે આ લાક્ષણિકતા ધરાવતા સમુદાયનું વર્ણન કરો એટલે મગજમાં ક્લિક થવું જોઈએ. કોની વાત કરી? કંકત ધરા. સમુદ્ર અખરોટનું વર્ણન કરો, કંકત જેલીનું વર્ણન કરો, ટીનોફોરા, કંકત ધરા, બધા એક જ માળાના મણકા. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આવા બધા નામ પડે એટલે તરત આપણે મગજમાં ક્લિક થવું જોઈએ કે ના, આની વાત ચાલે છે. ઇઝી? ઓકે. તો એક આ જૈવિક પ્રદીપ્યતાનો સજીવની પ્રકાશિતતાનો ગુણધર્મ આમની અંદર એક નોંધનીય ગુણધર્મ કહેવામાં આવે છે. બરાબર. એના પછી લિંગ ભેદ. લિંગ ભેદ તો જોવા મળતો નથી. લિંગ ભેદ જોવા મળતો નથી. એટલે પછી આગળની સ્ટોરી તમે ખેંચી શકો ને, લિંગ ભેદ ના જોવા મળે શું થાય? બરાબર ને? ઓકે. પ્રજનન કેવું? તો પ્રજનન ફક્ત લિંગી. પ્રજનન ફક્ત લિંગી પ્રજનન કરે છે આ પ્રાણીઓ. બરાબર. ઓકે. ફલનની વાત કરીએ તો ફલન બાહ્ય છે, શરીરની બહાર થશે. ફલન શરીરની બહાર થશે. લિંગી પ્રજનન શાના દ્વારા થાય? જનનીઓના જોડાણ દ્વારા, શુક્રકોષ અને અંડકોષના જોડાણ દ્વારા. ઇઝી છે. ક્યાં થશે? પણ પાણીમાં, શરીરની બહાર થશે. એટલા માટે ફલન કયા પ્રકારનું હોય છે? બાહ્ય હોય છે. ચલો, હવે જે પ્રાણી શરીર જન્મ લે છે એનો વિકાસ કયો હશે? તો પરોક્ષ. પ્રત્યક્ષ વિકાસ નથી. એનો મતલબ એમ કે ડિંભો જોવા મળશે. હા, ડિંભો જોવા મળે છે, કારણ કે વિકાસ કેવો છે? પરોક્ષ છે. છેલ્લે ઉદાહરણ યાદ રાખી લેવાના આમાં. બરાબર ને? કે પ્લુરોબ્રેકિયા. પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના. ટીનોપ્લેના. ઉતરી ગઈ મગજમાં વાત? હવે ટીનોપ્લેના, પ્લુરોબ્રેકિયા ગૂગલમાં તમે સર્ચ કરજો, ઇમેજમાં જઈને દરિયાની અંદર દેખાશે આમ ચમકતું. બરાબર. તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે આને શું કહેવાય. જો કે આમાં બી આવી જ ગયો હશે. બરાબર. કારણ કે સંપૂર્ણપણે દરિયાઈ છે. આ કેવી છે? હા, આ બધા તો કેવા હતા? સામાન્ય દરિયાઈ છે, પણ આ તો સંપૂર્ણ દરિયાઈ છે. પૂરેપૂરી સંપૂર્ણ દરિયાઈ છે. બસ આટલા મુદ્દા યાદ રાખવાના કંકત ધરામાં, ટીનોફોરામાં. ઉતરી ગઈ મગજમાં વાત? સરળ છે ને એકદમ. બીજા મુદ્દા કોપી કરવાનું કીધું મેં, ત્યાંથી 5 મુદ્દા ખબર પડી ને? હા. તો કંકત ધરામાં આટલું યાદ રાખશું. હવે આપણે જોઈએ નુપૂરક. શું જોઈએ? નુપૂરકમાં જે મુદ્દા જોઈ ગયા છીએ આપણે, કારણ કે આખું અળસિયા વિશે ભણી ગયા છીએ, એના જ મુદ્દા આની અંદર આવશે. એટલે જે મુદ્દા આપણે ભણી ગયા છીએ એને અહીંયા હું ચર્ચા નહીં કરું. બરાબર ને? જે અગત્યના છે એની જ ચર્ચા કરીશ. કયો સમુદાય? હવે નુપૂરક. બરાબર. અંગ્રેજીમાં આને એનિલીડા કહેવાય કે નુપૂરક સમુદાય. તો નુપૂરક સમુદાયના પ્રાણીઓ સામાન્ય રીતે કેવા હોય છે ભાઈ? જલીય હોય છે. બરાબર. ઓકે. કેટલાક સ્થલીય પણ હોય છે. ચલો બીજું,
પોષણની દ્રષ્ટિએ કેટલાક મુક્તજીવી તો કેટલાક પરોપજીવી, કેટલાક કેવા હોય મુક્તજીવી તો કેટલાક કેવા હશે પરોપજીવી. ઉતરી ગઈ મગજમાં વાત? બાકી બધું આપણે પેલી જે 5 મુદ્દાઓ છે એ બધા 5 મુદ્દાઓ યાદ કરીએ તો આયોજનનું સ્તર તો નુપુરકની અંદર કેવું જોવા મળે? અંગતંત્ર સ્તરીય. કેવું હોય છે? અંગતંત્ર છેલ્લું આયોજન, બરાબર ને? અંગતંત્ર નુપુરકથી મેરુદંડીની અંદર, બરાબર ને? કે તો અંગતંત્ર સ્તરીય. પછી આવો ક્યાં? સમમિતિમાં તો દ્વિપાર્શ્વ. કઈ સમમિતિ? હા. અને આમે ખબર પડી જાય કારણ કે આમાં અળસિયું આવે ને અળસિયાની તમારે 2 ભાગમાં વહેંચવો તો આમ જ વહેંચાય 2 ભાગમાં, બાકી વહેંચાય નહીં. ખ્યાલ આવ્યો? હા કે ના? ઓકે. એટલે સમમિતિ કેવી? દ્વિપાર્શ્વ. ગર્ભસ્તરોમાં ત્રિગર્ભસ્તરીય આયોજન. ગર્ભસ્તરીય આયોજન. 2 કોષ્ઠ જોવા મળે. યસ. કેવું પ્રાણી કહેવાય? 2 કોષ્ઠી પ્રાણી છે. અવખંડિત પ્રાણી છે. અવખંડન જોવા મળે ને ભાઈ? બોલો. હા, બરાબર. કેમ? કારણ કે એની અંદર સમાન ખંડો આવેલા છે એટલે સમખંડિત. એટલે એનું શરીર છે કેવું હશે? સમાન ખંડો અંદર અને બહારથી એક સરખા ખંડોમાં વહેંચાયેલું હોય છે ને એટલા માટે એને નુપૂરક કહેવાય છે. શું કહેવાય છે? નુપૂરક. સમાન ખંડો, સમખંડતા એમાં જોવા મળે છે એટલે એનું શરીર સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે એટલા માટે નુપૂરક કહેવાય. અંગ્રેજીમાં એનિલિડા કીધું એટલે આ લેટિન શબ્દ છે એન્યુઅલ. શું છે? એન્યુઅલ, બરાબર. એટલે એની અંદર રિંગ્સ જોવા મળે. શું જોવા મળે? રિંગ્સ. એન્યુઅલ રિંગ્સ, બરાબર. એટલે સરખા ખંડો એમાં જોવા મળે છે. સેટ થયો મુદ્દો? કે ચલો. રુધિરાભિસરણ તંત્ર કેવું લખું? બંધ કે ખુલ્લું? અરે બોલો. બંધ. હા. વંદામાં કેવું હોય? ખુલ્લું હોય. એટલે રુધિરાભિસરણ તંત્ર કેવું છે? બંધ. બંધ રુધિરાભિસરણ તંત્ર. આ બધું જોઈ ગયા છીએ આપણે, નવું નથી આપણા માટે, બરાબર ને? આખું અળસિયું બની ગયા. કે ચલો ચેતાતંત્રની આપણે વાત કરીએ કે ભાઈ આનું ચેતાતંત્ર કેવું છે? તો ચેતાતંત્ર તો એક જોડ ચેતાકંદોનું બનેલું હતું. શાનું બનેલું? એક જોડ ચેતાકંદો ઘણા બધા હતા. અને એક જોડ ચેતાકંદો છે, બરાબર. એક પ્રકારે જોડાતા હતા અને બનાવતા હતા બેવડું વક્ષ ચેતારજ્જુ. શું બનાવતા હતા? બેવડું વક્ષ ચેતારજ્જુ. અને બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલી હતી પાર્શ્વીય ચેતાઓ. પાર્શ્વીય ચેતાઓ એટલે પાર્શ્વીય ચેતાઓ જોડાતી હતી કોની સાથે? બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે. અને બેવડા વક્ષ ચેતારજ્જુમાં સળંગ એક જોડ શું જોવા મળતા હતા? ચેતાકંદો જોવા મળતા હતા. એટલે કે ચેતાતંત્ર કેવું હોય છે? ચેતાકંદમય. કેવું હોય છે? ચેતાકંદમય હોય છે. ચલો ઉત્સર્જન તંત્રની વાત કરીએ આપણે. એમાં તો ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગિકાઓ ધરાવતું હતું. બોલો હા કે ના? હા. તો ઉત્સર્જન તંત્રમાં ભણી ગયા શું હોય છે? ઉત્સર્ગિકાઓ હતી, બરાબર ને? તો ઉત્સર્ગિકાઓ આમની અંદર મુખ્ય ઉત્સર્ગ એકમ તરીકે કામ કરે છે. તો આ શાનું કામ કરશે? ઉત્સર્જનનું તો કરવાનું જ ને ભાઈ. ઉત્સર્ગિકાઓ છે એટલે ઉત્સર્જનનું તો કામ કરશે, સાથે સાથે આશ્રુતિ નિયમનનું પણ કામ કરશે. શાનું કામ કરશે? આશ્રુતિ નિયમન. બોલો ખ્યાલ આવી ગયો? ચલો. એના પછી આપણે જોયું કે ભાઈ આ બધા પ્રાણીઓ છે એમની જે શરીર દિવાલ હોય, શરીર દિવાલની આપણે અંતઃસ્રચના જોઈ હતી તમને યાદ હોય તો. એમાં જોવા મળતા હતા આયામ અને વર્તુળી સ્નાયુઓ. કેવા પ્રકારના? આયામ અને વર્તુળી સ્નાયુઓ. અને આયામ અને વર્તુળી સ્નાયુઓ શું કરે? હલનચલન અને પ્રચલનમાં મદદ કરે. બોલો ખ્યાલ આવી ગયો ને? તો એમની શરીર દિવાલ શાની બનેલી હોય? આયામ અને વર્તુળી સ્નાયુઓની બનેલી હોય છે. અને આયામ અને વર્તુળી સ્નાયુઓ એમને શામાં મદદ કરે છે? તો હલનચલન વત્તા પ્રચલનમાં મદદ કરે છે. બોલો ઉતરે છે મગજમાં વાત? ઓકે. હવે નુપુરકની અંદર એક જલીય નુપુરક કહેવાય છે અને જલીય નુપુરકનું નામ છે નેરિસ. નરેશ નહીં, શું? નેરિસ. નેરિસ રેતી કીડો કહેવાય. રેતી કીડો પણ છે જલીય. એટલે આ એક અલગ વસ્તુ છે યાદ રાખવાની. રેતી કીડો કહેવાય. કયો કીડો? રેતી કીડો. પણ છે કેવો? જલીય. એટલે કદાચ પૂછાય જલીય નુપુરકનું ઉદાહરણ આપો તો શું લખશો? નેરિસ. બોલો ખ્યાલ આવી ગયો ને?
ઓકે, અને નેરિસની કંઈક આવી રીતે આકૃતિ આપેલી છે આમ, બરાબર. અને આ રીતે તમે જોશો તો આ રીતે એની શરીર સપાટી છે, એમાં આ રીતે આ ચલનપાદ છે. શું છે આ? ચલનપાદ. પણ આને કહેવાય અભિચરણપાદ. અભિચરણપાદ, પેરાપોડિયા. અંગ્રેજીમાં આને કહેવાય પેરાપોડિયા. એટલે એક આ પૂછાય છે કે ભાઈ નેરિસમાં પ્રચલન માટે શું જોવા મળે છે? અભિચરણપાદ આવેલા હોય છે, બરાબર ને. અને અભિચરણપાદને અંગ્રેજીમાં પેરાપોડિયા તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે છે કેવું પાછું આ જલીય, એટલે પાણીની અંદર આ અભિચરણપાદના કારણે તરી શકે છે. શું કરે છે? તરી શકે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઇઝી છે? હા. તો આ સ્ટોરી તમારે આની અંદર યાદ રાખવાની, બરાબર કે ચલો. એના પછી અળસિયાની વાત કરી લઈએ. તો અળસિયાનો ભાઈબંધ જડો. જડો શું કરે? લોહી ચૂસે. લોહી ચૂસતો જડો. અંગ્રેજીમાં બીજું નામ છે હિરુડિનેરિયા. જડાનું નામ શું? હિરુડિનેરિયા, બરાબર કે જડો. એને જડો પણ કહેવાય. આમ ચોટી જાય શરીરમાં, લોહી ચૂસે, એટલે જ કહેવાય પરોપજીવી. એટલા માટે તો લખ્યું આપણે, કેટલાક શું હોય? મુક્તજીવી હોય, કેટલાક પરોપજીવી હોય, બરાબર. એટલે જડો કેવો થયો? લોહી ચૂસે, એટલે પરોપજીવી જોઈએ ને ભાઈ. હા, બરાબર. ચલો, અળસિયોને આ જડો. તો અળસિયોને જડો બંને કેવા છે? તો અળસિયોને જડો છે એ ઉભયલિંગી છે. કેવા છે? ઉભયલિંગી પ્રાણીઓ છે, બરાબર ને. કે ઉભયલિંગી એટલે કે એક ગૃહી. શું કહેવાય? એક ગૃહી. એક જ ગૃહ, એક જ શરીર, એક જ શરીરમાં બધું નર પ્રજનન તંત્ર અને એવું ના કહેવાય, પણ પ્રજનન તંત્ર બંને પ્રકારના એકમાં જ. શુક્રકોષો અને અંડકોષો એક જ શરીરમાં, બરાબર છે. તો એમને શું કહીશું આપણે? ઉભયલિંગી અને એક ગૃહી. એમ ઉભયલિંગી અને એક ગૃહી. અથવા તો આના માટે શબ્દ વાપરો તમે, દ્વિલિંગી. શું કહેવાય આને? દ્વિલિંગી અથવા ઉભયલિંગી. અને આવા જે પ્રાણીઓ એને એક ગૃહી એટલા માટે કહેવાય કારણ કે એક જ શરીરમાં બધું હોય. એમ અંડપિંડો પણ હોય અને શુક્રપિંડો બધું એકમાં જ હોય, એક જ ઘરમાં હોય, એટલે એક ગૃહી કહેવાય. એક જ શરીરમાં હોય એટલે એક ગૃહી. પણ આમ કહેવાય ઉભયલિંગી. દ્વિલિંગી એટલે દ્વિગૃહી ના કરી દેતા, પાછા ધ્યાન રાખજો. દ્વિલિંગી ઇઝ ઇક્વલ ટુ એક ગૃહી, એવું યાદ રાખજો ક્રોસમાં. દ્વિલિંગી ઇઝ ઇક્વલ ટુ એક ગૃહી, બરાબર. અને દ્વિગૃહી ઇઝ ઇક્વલ ટુ એક લિંગી. ઉતરી મગજમાં વાત? બરાબર. ચલો, તો આજે નેરિસ છે, નેરિસ, બરાબર. તો આ નેરિસ છે એક લિંગી છે. નેરિસ કેવું છે ભાઈ? એક લિંગી અને જલીય છે. તો આપણે લખ્યું જ, બરાબર કે. અને સાથે સાથે આપણે લખશું અહીંયા એક ગૃહી નહીં લખીએ, આને શું લખીશું? દ્વિગૃહી. આ કેવું પ્રાણી છે? દ્વિગૃહી. બે ગૃહ અલગ અલગ છે. નર રેતી કીડો અલગ હોય ને માદા રેતી કીડો અલગ હોય, એટલે બંને પ્રજનન તંત્રો અલગ અલગ શરીરમાં હોય, એટલે બે ગૃહો પડ્યા ને, એટલે કહેવાય દ્વિગૃહી. પણ એક જ લિંગી. એટલે એક લિંગી ઇઝ ઇક્વલ ટુ દ્વિગૃહી અને દ્વિલિંગી ઇઝ ઇક્વલ ટુ એક ગૃહી. પણ કોણ? અળસિયું અને જડો ઉભયલિંગી અને નેરિસ દ્વિગૃહી, બરાબર. એટલે એક લિંગી. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બસ તારે આટલી સ્ટોરી યાદ રાખવાની. શાની અંદર? નુપુરકની અંદર. ઇઝી. પોર્શન અહીંયાથી વધારે અગત્યનું છે. આ બધું તો ઠીક, બરાબર, પણ અગત્યનું જે છે એ અહીંયાથી છે. જ્યાંથી નેરિસનું વર્ણન ચાલુ થાય છે ને, રેસનું, ત્યાંથી અગત્યનું છે છેક સુધી. એમસીક્યુ માટે બહુ જ અગત્યનું. બાકી આ બધી ચર્ચા આપણે આગળ અળસિયામાં ઓલરેડી કરી લીધી છે, પણ નેરિસ વિશે ખાસ પૂછાતું હોય છે. સેટ મુદ્દો કે. તો અહીંયા આપણે 3 સમુદાય પૂરા કર્યા. એક હતું કોષ્ઠાંતરી, બીજું હતું કંકત ધરા અને ત્રીજું નુપુરક. આવતીકાલે એકદમ રેડી હોવું જોઈએ, બરાબર. આ 3માંથી કોઈ પણ 2 ગમે તેને હું લખવા આપીશ, એટલે 3 લખીને તૈયાર કરીને ઘરેથી જ આવવાનું. ઇઝી. આજે આપણે આટલું રાખીએ છીએ.